બરવાળા પોલીસ સ્ટેશનનો મોબાઈલ ચોરીનો અનડિટેક્ટ ગુનો ઉકેલાયો. એલસીબી પોલીસ બોટાદે 10,000નો મુદ્દામાલ કબજે કર્યો. બોટાદ જિલ્લાના બરવાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા મોબાઈલ ચોરીના અનડિટેક્ટ ગુનાનો એલસીબી પોલીસ બોટાદ દ્વારા સફળતાપૂર્વક ભેદ ઉકેલવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન ચોરાયેલ મોબાઈલ ફોન સહિત કિંમત ₹10,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ભાવનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ દ્વારા મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા માટે અસરકારક કામગીરી કરવાની સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ દ્વારા મિલકત સંબંધિત ગુનાઓ ડિટેક્ટ કરવા માટે એલસીબી પોલીસ બોટાદને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બોટાદ એલસીબી પોલીસ પીઆઈએસજી સોલંકીના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ શ્રી ભગીરથભાઈ બોરીચા સાહેબને મળેલી હકીકતના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન બરવાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ચોરી ગયેલ મોબાઈલ ફોન સાથે આરોપી પ્રવીણભાઈ શાંતિભાઈ જોશી રહે સાળંગપુર તા બરવાળા જી બોટાદ મૂળ રહે પુણા ગામ સુરતને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી પાસેથી ચોરી થયેલ સેમસંગ કંપનીનો A235 મોડલનો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન કિંમત ₹10,000નો કબજે કરવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.